विद्यार्थी मित्रों, आज આપણે ભણીશું આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 1 સૂચકાંક ની અંદર લાસ્પેયર, પાશે અને ફિશર ના સૂચકાંકના સૂત્રો અને દાખલા. સૂત્રો અને દાખલા. પહેલી વસ્તુ, આજે લાસ્પેયર, પાશે અને ફિશર જે છે એના સૂત્રો કઈ રીતે બને છે થોડું સમજીએ. તો થોડું આપણે આગળનું જે ભણેલા છીએ તેના આધારે વિચારીએ તો ચેપ્ટરની શરૂઆતમાં આપણે આવું ભણેલા છીએ. મેં તમને સમજાયું તો 2010 અને 2015 બે વર્ષ આપેલા હોય તો આ જૂનું વર્ષ કહેવાય અને આ નવું વર્ષ. જૂનું વર્ષ એટલે આધાર વર્ષ, નવું વર્ષ એટલે ચાલુ વર્ષ. હવે ભાવ, તો ભાવને ઇંગ્લિશમાં પ્રાઇસ કહેવાય અને જથ્થો એને ઇંગ્લિશમાં કહેવાય ક્વોન્ટિટી. પ્રાઇસ ઉપરથી આપણે પી સમજેલા છીએ અને જથ્થા ઉપરથી ક્યુ. હવે જૂનો ભાવ અને નવો ભાવ એ પણ આપણે શીખેલા છીએ કે ધારો કે આવું આપેલું હોય 2014 અને 2018, અહીંયા ભાવ અને જથ્થો, ભાવ અને જથ્થો. તો સમજવાની વસ્તુ છે કે જૂનો ભાવ છે તો P0, નવો જૂનો જથ્થો હોય તો Q0, નવો ભાવ P1, નવો જથ્થો Q1. એટલે જૂનો ભાવ હોય તો P0 અને નવો ભાવ હોય તો P1 કહેવાય. જૂનો જથ્થો હોય આધાર વર્ષનો તો Q0 અને ચાલુ વર્ષનો હોય તો Q1. હવે રકમ છે આવી રીતે પણ હોય અથવા આવું પણ આપે. ક્યારેક પહેલા 2018 હોય અને પછી 2014. 2018 ભાવ જથ્થો અને ભાવ જથ્થો. તો આ ભાવને શું કહેવાય? આ ચાલુ વર્ષનો ભાવ તો P1 Q1, P0 Q0. ક્યારેક દાખલામાં આવી રીતે પણ આવે છે અથવા આવું પણ આવી શકે કે અહીંયા લખેલું હોય ભાવ 2014 2018 અને જથ્થો 2014 2018. હવે આ ભાવ છે જૂનો છે તો અહીંયા P0, નવો તો P1, Q0 અને Q1. આ ખાસ યાદ રાખજો, કારણ કે દાખલો બદલાવો છે અથવા તો ટ્વિસ્ટ કરવો છે તો આવું કરે. પહેલા જૂનું નવું વર્ષ લખી લે અને પછી જૂનું વર્ષ. આવું ચોપડીમાં જે ઉદાહરણ છે આપણે ગણીએ છીએ, ઉદાહરણ 12 છે માં આ જ રીતે છે. તો કે મોસ્ટલી દાખલા આ રીતે જ આવે છે, આ જ રીતે. પણ જે રે ચેન્જ કરવું હોય દાખલામાં લાગે કે આપણે કંઈક અલગ બતાવવું છે અથવા તો અલગ રીતે દાખલો પૂછવો છે તો આ રીતે ચેન્જ કરીને પણ પૂછી શકે. હવે આપણે ભણીશું ઉદાહરણ નંબર, અને ઉદાહરણ ભણીશું એની પહેલા ત્રણના સૂત્રો ભણી લે. લાસ્પેયર, પાશે અને ફિશર. તો લાસ્પેયર, પાશે અને ફિશર જે છે ત્રણ નિષ્ણાતો. એમાં સૌપ્રથમ ધારો કે આવી રકમ છે, વસ્તુ ABCD 2010, ભાવ અને જથ્થો 2014, ભાવ અને જથ્થો. તો તમે સમજી શકો છો કે આ જૂનો ભાવ છે. $2010 ભાવ જથ્થો, 2014 ભાવ જથ્થો. તો જૂનો ભાવ તો P0, જથ્થો Q0, P1 અને Q1. હવે
સૌપ્રથમ આપણે લાસ્પેયરનું જે સૂત્ર છે એ સમજીએ. તો કે લાસ્પેયરનો સૂચકાંક એને ઇંગ્લિશમાં કહેવાય IL. આપણે એને યાદ રાખીશું 1000 વાળું સૂત્ર. 1000 વાળું સૂત્ર એટલે PQ 1000. આ સૌથી સહેલી મેથડ છે યાદ રાખવાની. 1000 એટલે PQ લખવાનું, પછી 1000. હવે IL બરાબર આના છેદમાં આગળ સિગ્મા P1 Q0 P0 ગુણ્યા 100. પાસેનો સૂચકાંક તેને કહીશું IP P1 Q1 P0 Q1 ગુણ્યા 100. હવે આને 1101 વાળું સૂત્ર કહેવામાં આવે છે. પહેલું 1000 ને અહીંયા 1101 વાળું સૂત્ર. જો 1101 શા માટે? તો અહીંયા ફરીવાર PQ 1101 બરાબર છે. 1101 એટલે લાસ્ટ પેયર એટલે 1000 અને પાસે એટલે 1101. અને જે ફિશરનું સૂત્ર છે, ફિશરનો સૂચકાંક એ લાસ્ટ પેયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક. એટલે કે બંનેનો જે જવાબ આવે એનો ગુણાકાર કરીને શું કરવાનું? વર્ગમૂળ. એટલે કોનું સૂત્ર મળશે? ફિશરનું. તો આ લાસ્ટ પેયર, પાસે અને ફિશર ત્રણેયના સૂત્રો છે. બરાબર છે. બધાય લખી લઈશું, IL, IP અને IF. હવે આ સૂત્ર પૂરા થાય એના આધારે આપણે ગણીશું ઉદાહરણ નંબર 12. તો ઉદાહરણ 12 ની જે રકમ છે જો એમાં પ્રશ્ન છે કે નીચેની જે માહિતી છે, ખાધા ખોરાકી ચીજવસ્તુઓના ભાવ અને વપરાશ અંગેની માહિતી, તે પરથી 2015 ને આધાર વર્ષ તરીકે લઈ 2016 માટે લાસ્ટ પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. હવે આમાં તમે જોઈ શકો છો કે 2016 પહેલા આપેલું છે. તમને હમણાં જ સમજાયું કે ઉપરનું ખાસ ધ્યાન રાખવાનું. જો એમાં ધ્યાન ન રાખીએ તો દાખલો આખો ખોટો પડે. વસ્તુમાં ચોખા, દૂધ, બ્રેડ અને કેળા. 2016 ની અંદર ભાવ જથ્થો અને 2015 ભાવ જથ્થો. નવો ભાવ P1, નવો જથ્થો Q1, જૂનો ભાવ P0, જૂનો જથ્થો Q0. આ ખાસ ધ્યાન રાખવાનું છે. મોસ્ટલી પહેલા આધાર વર્ષ હોય અને પછી ચાલુ વર્ષ હોય. આ દાખલામાં પહેલા ચાલુ વર્ષ છે અને પછી આધાર વર્ષ છે. 40, 1.5, 39 અને 1, 44, 10, 40 અને 12, 50, 1.5, 45, 2, 36, 1.5, 30 અને 2. હવે મેં પહેલા તમને સમજાવ્યું એ પ્રમાણે પહેલા લાસ્ટ પેયર તો 1000. તો અહીંયા PQ અને PQ 1000 1000. તો 1000 એટલે 40 ગુણ્યા 1 40, 44 P1 Q0 40 એકા 40, 44 ગુણ્યા 12 480 અને 48 528. 40 પછી 528 પછી 50 ગુણ્યા 2 એટલે 100 ને 36 દુ 72. P0 Q0 39 એકા 39, 12 ચોક 48, 480, 45 દુ 90, 30 દુ 60. હવે 1101 આ લાસ્ટ પેયર નું સૂત્ર છે. હવે પાસે માટે પાછું PQ
1101 P1 Q1 15 ચોક 60 44 દાળ 440 15 પંચા 75 36 એકા 36 ને 18 54 P0 Q1 P0 Q1 39 ગુણ્યા 1.5 58.5 40 ગુણ્યા 10 400 45 ગુણ્યા 67.5 અને 45 ટોટલ આવશે 669 629 571. હવે લાસ્ટ પેયર નો સૂચકાંક જેને ઇંગ્લિશમાં કહેવાય IL સિગ્મા P1 Q0 P0 Q0 ગુણ્યા 100 બરાબર. હવે P1 Q0 એટલે 740 669 ગુણ્યા 100 બરાબર એલસીમાં ગુણાકાર 110.61. ત્યારબાદ પાસેનો સૂચકાંક જેને કહીશું IP P1 Q1 P0 Q1 ગુણ્યા 100 P1 Q1 629 571 છેદ ભાગ્યા 100 બરાબર 110.100. અને ત્યારબાદ ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. આ જે બે જવાબો આવેલા છે એનો ગુણાકાર વર્ગમૂળમાં આ બંનેનો ગુણાકાર થશે, પછી જે જવાબ આવે એનો વર્ગમૂળ કાઢવાનો. પહેલા બંનેનો વર્ગમૂળમાં ગુણાકાર અને પછી એનું વર્ગમૂળ. વર્ગમૂળ 110.38. બોર્ડમાં દાખલો 5 માર્ક્સનો પૂછાય છે. લાસ્ટ પેયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. ફરીવાર શું યાદ રાખવાનું છે ખાસ? લાસ્ટ પેયર એટલે 1000 વાળું સૂત્ર PQ 1000. પાસે એટલે PQ 1101. આ શોર્ટકટ રીત છે યાદ રાખવા માટેની. દરેક વિદ્યાર્થી આ દાખલો કોપી કરી લેશે. બરાબર છે. હવે આ ઉદાહરણ 12 પૂર્ણ થાય ત્યારબાદ આપણી જે ટેક્સ્ટ બુક છે એની અંદર આવો જ દાખલો 1.3 માં 3 નંબરનો દાખલો આપેલો છે. 1.3 ની અંદર કેટલા નંબરનો દાખલો? 3 નંબરનો. બરાબર છે. તે આપણે આના આધારે ગણવાનો રહેશે. 1.3 દાખલા નંબર 3. બરાબર છે. આ હતું ઉદાહરણ નંબર 12. લાસ્ટ પેયર, પાસે અને ફિશર. આના આધારે તમારે કયો દાખલો ગણવાનો છે? 1.3 માં દાખલા નંબર 3. પણ હું એક એક્સ્ટ્રા આવો જ એક દાખલો લખું છું અને ગણું છું, તો બધા ધ્યાન આપજો. અહીંયા એક્સ્ટ્રા સમજ્યા કોઈ બુકમાં નથી કે ભાઈ IL IP અને IF શોધો. વસ્તુ ABCD 2010 ભાવ જથ્થો 2016 ભાવ જથ્થો. 2010 જૂનો વર્ષ એટલે એને P0 Q0 P1 Q1. ભાવમાં 3 4 7 8, જથ્થામાં 10 15 20 30. ભાવની અંદર 5 8 12 14, જથ્થામાં 10 15
25 30 તો 40 આપણી રકમ થઈ ગઈ લાસ્પેર પાસે અને ફિશર. ફરીવાર શું પહેલા ખાના આવશે? PQ 1000 પહેલા 1000 વાળું સૂત્ર તો P1 Q0 50 15 18 120 240 420 આ બેનો ગુણાકાર. હવે P1 Q0 P0 Q0 બરાબર છે. તો P0 Q0 10 તારી 30 15 ચોક 60 20 સત્તા 140 8 તારી 24 240. હવે 1101 PQ 1101 P1 Q1 10 पंचा 50 15 अट्ठा 120 25 12 300 40 4 560. હવે P0 Q1 10 30 30 15 ચોક 60 25 સત્તા 175 40 8 4 8 32 320. ટોટલ કરીશું 0 5 ને 2 7 ને 4 11 ને 2 13 1 ને 1 2 ને 2 4 ને 4 8 3 0 0 3 ને 6 9 4 13 ને 4 17 1 ને 1 2 ને 2 4 0 5 ને 2 7 ને 6 13 1 ને 1 2 ને 3 5 ને 5 10 5 3 ને 6 9 7 16 ને 2 18 1 ને 1 2 ને 3 5. હવે લાસ્ટ યર નો સૂચકાંક તો 1000 વાળું સૂત્ર એટલે P1 P0 ગુણ્યા 100 830 470 ગુણ્યા 100. પછી પાસેનો સૂચકાંક તો IP બરાબર P1 Q1 P0 Q1 ગુણ્યા 100 10 30 585 ગુણ્યા 100. તો અહીંયા જે ભાગાકાર આવશે અહીંયા લખીશું, અહીંયા આવશે અહીંયા, અને ત્યારબાદ ફિશર. તો ફિશરનો સૂચકાંક બરાબર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો આ લાસ્પેર પાસે અને ફિશર ના સૂત્રો જે છે, હવે અહીંયા જે જવાબો આવશે એનો અહીંયા ગુણાકાર કરીને એનું વર્ગમૂળ લખીશું કેલ્ક્યુલેટરમાં. બરાબર છે. હવે આપણે આના આધારે જ સેમ હજી એક આવો દાખલો ગણીએ છીએ જેથી વધુ પ્રેક્ટિસ કરી શકાય. તો એ જે દાખલો છે ટેક્સ્ટ બુકમાં, આ દાખલો પહેલા કોપી કરી લેશો બધા. સેક્શન F ની અંદર જે તમારે ગણવાનો રહેશે, સેક્શન F ની અંદર, તો આપણે જે દાખલો છે સેક્શન F નો દાખલા નંબર 4, સેક્શન F દાખલા નંબર 4. હવે જો આ દાખલાની શું વેરાયટી છે સમજીએ. સેક્શન F દાખલા નંબર 4. એમાં લાસ્પેર પાસે અને ફિશરના સૂચકાંક ગણો. વસ્તુ A B C D E અને F, ABCD સોરી. જથ્થો અને ભાવ. જથ્થામાં 14
2015 ભાવમાં 2014 2015 હવે જથ્થાની અંદર અહીંયા 25 15 10 8 30 32 20 20 15 36 14 માં 42 45 28 30 30 36 20 25 60 5 જો ઉપર પહેલા જુઓ બધા અહીંયા જથ્થો છે અને અહીંયા ભાવ છે હવે આ જૂનો જથ્થો તો અહીંયા Q0 આ Q1 નવો ભાવ જૂનો ભાવ P0 નવો ભાવ P1 Q0 Q1 P0 P1 આવું પણ હોઈ શકે મેં પહેલા જ તમને સમજાવ્યું છે સ્ટાર્ટિંગ એટલે રકમ કોઈ પણ રીતે આવે આપણા મગજમાં તરત ક્લિક થવું જોઈએ કે ભાઈ શું લખેલું છે આનું જ વધુ મહત્વ છે જો આજ ભૂલ પડશે પહેલેથી તો આપણો દાખલો ખોટો પડશે હવે આપણું જે સૂત્ર છે લાસ્ટ પેયર પાસેને ફિશર તો PQ 1000 અને 1101 P1 Q0 હવે તમે આનો ગુણાકાર કરી શકશો તમારે જાતે જ ગણવાનો છે આ દાખલો 45 ગુણ્યા 32 30 ગુણ્યા 20 36 ગુણ્યા 20 આ રીતે ગુણાકાર થશે બરાબર છે 45 ગુણ્યા 32 કેલ્સીમાં કરશો તો કેટલા આવશે 45 તરી 1350 1440 45 દુ 90 1440 પછી 30 20 600 36 દુ 72 375 36 ગુણ્યા 65 36 ચોક 100 216 ને 2160 2340 P0 Q0 આ રીતે બધાના ગુણાકારો થશે અને પછી જે જવાબો આવશે એ પ્રમાણે આપણે કયું સૂત્ર પહેલું IL તો P1 Q0 P0 Q0 ગુણ્યા 100 IP P1 Q1 P0 Q1 ગુણ્યા 100 અને ફિશર IL ગુણ્યા IP તમે ગણી શકશો આ દાખલો ખ્યાલ આવી ગયો બધાને તો આપણું આજનું હોમવર્ક પણ થઈ ગયું અને ફરીવાર આ દાખલાઓ જે ગણાવ્યા એ ઘરેથી ગણવાના છે બરાબર છે અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ તમારા જેમ અભ્યાસ કરી શકે થેન્ક યુ